જો બાળ દોસ્તો, આજે આપણે એક એવી રમત રમશું અને હવે આપણી સ્કૂલ ખુલવાની તૈયારી છે, બરાબર? તો હવે આપણે યાદ રાખવું જરૂરી છે. તો આપણે આજે એવી રમત રમશું કે જો આ છે ને એની નીચે ઢાંકેલું છે, એની નીચે 30 વસ્તુ છે. કેટલી વસ્તુ છે? 30 વસ્તુ છે. એ તમારે જોવાની છે, બરાબર? સમજાઈ ગયું? અને જોયા પછી તમને ટાઈમ આપવામાં આવશે કે આટલો ટાઈમ જોવાનું. એ જોયા પછી તમારે એ દરેક વસ્તુ છે ને એના નામ લખવાના. જે નામ લખશે યાદ રાખવાના. જોયું પછી તમને લખવા માટેનો પાછો સમય આપવામાં આવશે અને પછી તમને કોણ વધારે લખે છે એને આપણે ઇનામ આપશું, બરાબર? હાલો જો હવે આપણે જોવાનું શરૂ કરશું. સ્ટાર્ટ. અને તમને જે આમાંથી ન સમજાય કે આ વસ્તુને તમે ઓળખતા નથી તો એ વસ્તુનું તમને કહીશ કે આ વસ્તુ આ છે. આને પાનું, નળ, ચમચી, કાન કોતરણી છડી, શીશી, કાચની શીશી અથવા શીશી ખરેખર. ચાલો થઈ ગયું. વસ્તુ લઈ લઉં છું. હવે પાછો તમને ટાઈમ આપવામાં આવશે. શું 8 થી સ્ટાર્ટ. ચાલો થઈ ગયું પૂરો. ચાલો તમારો સમય પૂરો, બરાબર? હવે આપણે તમારે કોને કેટલા લખ્યા વધુમાં વધુ, અને જો બેને કોઈના બે સરખા થશે તો પછી ભાષાકીય ભૂલ જોવામાં આવશે, બરાબર? ચાલો હવે શું હવે આપણે જે યાદદાસ્તની રમત રમ્યા, બરાબર? હવે યાદદાસ્તની અંદર જે તમે 5 મિનિટની અંદર જે તમે વસ્તુના નામ લખ્યા એમાં સૌથી વધારે વિશ્વાએ લખ્યા છે, એટલે વિશ્વાએ 24 લખ્યા છે. એટલે એનો પ્રથમ નંબર તમારા ઉપલા સ્ટેજની અંદર અને નીચલા સ્ટેજ એટલે કે આ 3 ની અંદર એમાં 10 ને વધારે છે, એટલે એમાં 10 નો પહેલો નંબર આવે છે અને ઉપલા સ્ટેજની અંદર વિશ્વાનો પ્રથમ નંબર આવે છે. ચાલો પાવ.